અંકલેશ્વર જેડીસી પોલીસ ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો અને એસએસ ધાતુના જથ્થા સાથે પોલીસે કુલ 2,34,000ના મુદ્દામાલ ને કબજે કરી વધુ તપાસ શરૂ કરી હતી. ચોક્કસ માહિતીના આધારે કરમાતુર ચોકીને શંકાસ્પદ મુદ્દા ભરેલા ટેમ્પાને ઝડપી પાડ્યો હતો. જેડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનનો સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર જેડીસી કરમાતુર ચોકડી ખાતેથી એક 3 વ્હીલ ટેમ્પો શંકાસ્પદ એસએસના પાઇપો તથા બોઇલર તથા ફ્લેન્ચના નાના મોટા ટુકડા લઈ પસાર થઈ રહ્યો હતો. જે માહિતીના આધારે એલસીબી પોલીસે કરમાતુર ચોકડી પર વોચ ગોઠવી હતી. જે માહિતી આધારિત ટેમ્પો આવતા પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો અને ટેમ્પોની તલાશી લેતા અંદરથી એસએસના પાઇપો તથા બોઇલર તથા ફ્લેન્ચના નાના મોટા ટુકડા નજરે પડ્યા હતા. જે અંગે ટેમ્પો ચાલક કુકાવન રેવતાવન વન પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગતા ભંગારનો જથ્થો ચોરી કે છળકપટથી મળ્યો હોવાની શંકાએ પોલીસે એસએસના પાઇપો તથા બોઇલર તથા ફ્લેન્ચના નાના મોટા ટુકડા 670 કિલોગ્રામ જેની કુલ કિંમત 1,00,000